नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोये सवसाहुणं येषु पञ्चणमुक्कारो सवपावपणाषडो मङ्गलाणं च सव्येसिं भड्मोयि मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोये सवसाहुणं येषु पञ्चणमुक्कारो सवपावपणाषडो मङ्गलाणं च सव्येसिं भड्मोयि मङ्गलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोये सवसाहुणं येषु पञ्चणमुक्कारो सवपावपणाषडो मङ्गलाणं च सव्येसिं भड्मोयि मङ्गलम् अधोलोक उद्वलोक તીર્છા લોકમાં રહેલા દરેકે દરેક ત્રણ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો ચલો બધા સાતામાં છો. દેવગુરુ પસાય અહીં સાતામાં આવ્યો. દેવગુરુ પસાય. ચલો લાસ્ટ ટાઈમ મેં અમુક ક્વેશ્ચન્સ આપેલા, કોઈક વર્ડ્સ આપેલા, કયા હતા કોઈને ખ્યાલ છે? અમુક વર્ડ્સ તમને રિવિઝન માટે આપેલું, હોમવર્ક આપેલું, અમુક વર્ડ્સ હતા. નથી ખ્યાલ? પહેલા આપણે ઓલી સ્તુતિ જે હું એન્ડમાં લેવાની છું, સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ, એમ આપણે લઈએ છે ને, તો મંગલ અને કલ્યાણનો અર્થ શું? લાસ્ટ ટાઈમ નથી થયું ને મંગલ કલ્યાણ? હા, તો મંગલ શબ્દનો અર્થ છે ને, રપાંકરો બોલું મંગળ દીવો, બોલું ને મંગળ દીવો. અને પ્રભુ જો કે કરો છું કલ્યાણક. હવે વિશાલ ઓફ કરી દે તારું માઇક, મ્યુટ. બીજા બધા વિડિયો ઓન રાખો, માઇક મ્યુટ રાખી દો, બરાબર? એટલે તમારા ઘરનો અવાજ ના આવે. તમારે કઈ પૂછવું હોય તો તમે ઓન કરી શકો છો. તો મંગલ એટલે શું અને કલ્યાણ એટલે શું? પાસ સ્તુતિ મેં પણ બોલું था સર્વ મંગલ માંગલ્યમ ને સર્વ કલ્યાણ ને કે ખબર ના આવે તો મળે કરો છો ના, મંગલ એટલે હકડો જ, કલ્યાણ એટલે પણ સારું, મંગલ એટલે પણ સારું, તો એડો ને હવે. તો આ જો મંગળ થયો, વડીલ પાસે આશીર્વાદ દે તમારું મંગલ થાઓ, ને કોઈક વડીલ આશીર્વાદ દે તમારું કલ્યાણ થાઓ, બરાબર? તો મંગલ એટલે કરો કે તમારું તમારા જીવનમાંથી બધા દોષ દૂર થાવ, એટલે કે પાંજો હે ને અમંગળ હે ને દોષ છે કારણ થી હે. બાકી ચૂ મિન્ની આડી ફેરી હોય તો મુજો આણે कि अपशकुन थी दो, बराबर है? पर पांजे अंदर क्रोध है, मान है, माया है, लोभ है, एंजे कारणे करो थिया तो के પાંજો અમંગળ થયા. તો આગે વડીલ આશીર્વાદ દીએ હતા કે આંજે મજાથી મળે અમંગળ, કશાય નકરી વને બાર, બરોબર હે? આટલો ખ્યાલ આવ્યો મણી કે મંગળ એટલે आशीर्वाद आती आजे मजाती खराब वस्तु मळे बार नकरी बने जो को मोक्ष में बाधा रूप है, मोक्ष में पाके दूर कर लाई थी, बरोबर है? अने आवो के ज्यार सुधी कल्याण थी, अन जो कल्याण थी तो मात्र आजे दोष न नकरे पण दोष नकरे अने अंजे साथे साथे आजे अंदर गुण पण खिले,
એટલે કે સમજો ક્રોધ નખરી व्यो आड़े मुझे घरे वेवाई आव्या ने हूँ मुझे की तोड़ीला था तो मुझे क्रोध तो आव्यो पण आऊं त्यारे ओनी सामे कही ना सका એટલે કોઈ કે લાગે પારુલબેન તો કેટલા શાંત થઈ ક્રોધ જ ન કે પણ એડો નહીં મુકે ક્રોધ નતો છે મુકે અચ્છે તો પણ આઉં કયા નથી બરોબર હે તો મુझे अंदर क्षमा ना है પણ ક્ષમા એટલે મહાવીર પ્રભુજી અંદર કેળવો અને જે મેં તાકાત વી કે ઈ કોઈ પણ ઉપસર્ગ કરે દે ને અની કે હકડી આંગળી બી હી કહીએ ને તો ઊંજો ધનત પનત નકરી બને પણ હું ક્યાં નથી આની જે અંદર એટલી ક્ષમા આવી કે કેટલો પણ મુકે કોઈ હેરાન કરે તો મુકે કે કરવું જ ના તો પાંજે અંદર ઓળા ગુણ ખીલ્યા કે ક્રોધ નકરી બને અને ક્ષમા ખીલે અભિમાન નકરી બને અને નમ્રતા ખીલે એટલે માત્ર અભિમાન નકરી બને તો મંગલ થયું પણ અભિમાન નકરી બને અને પાંજે અંદર નમ્રતા પણ છે તો પાંજો કલ્યાણ થયો છો અવાજે એટલે ક્યારે મંગલ થયા તો અને ક્યારે કલ્યાણ થયા તો ખ્યાલ આવ્યો તો બેન પા મંગલ કલ્યાણ સાથે ચું ઊંજો અર્થ પોય પહેલો આવ્યો કે સર્વ મંગલ માંગલ્યમ એટલે મણી જો મંગલ થયા એટલે કે મણી મજે પહેલા મંગળ એટલે અમંગળ દૂર થઈ બને અને ત્યારે ભેગો જ બોલું था કે સર્વ કલ્યાણ કારણમ મણી જો કલ્યાણ પણ થયા એટલે કે ગુણ પણ ખીલે એડો પાસ સ્તુતિ મે આપણે પાંગ્યો જો અર્થ જ નહીં ખબર મણી જો સારો થયા એડો જ લાગે પણ સારો કેડી રીતે થયા મણી કે ઘર મળી બને મણી જો ધંધો હલે ઈ સારો થયા હું તો મતલબ ને મોક્ષલા તો મણી જે દોષ નકરી બને અને જન ભાવ में દોષ નકરી બને પણ સાથે સાથે થોડા ગુણ પણ ખીલે તો લોભ નાલે જો દોષ નકરી બને અને સંતોષ નાલે જો ગુણ અછી બને મુકે બસ જેટલો આય એટલો બસ એ મોલા કરીને તો એ ગુણ થયો તો એડા ગુણ અકડો અકડો કરીને મળે જ આંજે જીવન में ખીલે એટલે પણ એની સ્તુતિ પાલા કરીને રચ્યા કે મણી જો મંગલ છે જ્યારે દીવો ઉતાર્યું ને कैर भी नहरे उन आरती मड़े केला बनो तो देरासर में आरती कैर क्या हुआ तो आरती जी अकड़ी सीक्वेंस बताए कि आरती थी ना मोक्ष केडी रीते मले आरती में बाजू लास्ट टाइम ना थे ना क्लास में थयो आरती ना थे बराबर है तो मंगल दीवो और नहरे मंगल दीवो नालो है आरती थी ने पर मंगल दीवो तो अही है ना हकड़ी सीक्वेंस है होते हकड़ो दीवो है वड्डो दीवो ने हते पंच आरती है तो वो पंच आरती पहला प्रगटाई ना पुजारी जी के दीवो प्रगटाई ना कोई ध्यान क्या कच्छ में क्या वयो के हते क्या वयो एडो की पहला आरती वे तो मंगल दीवो ना એટલે પ્રગટાયા સાથે ના સાથે ને પ્રગટાઈ પહેલો આકડી ચીજ की પ્રગટાઈ અને ध्यान कीजा भाई यार वनो तो पहला दीवो है हाँ पहला दीवो प्रगटाई पो उन मजाथी गनी ने पंच के प्रगटाई भले उतारी पर पहला आरती उतारी पर प्रगटाई पहला दीवो तो अंजनालो मंगल दीवो है तो वो मंगल दीवो नेरी ना तो वड्डो हुंदो कोते पण देरासर में वनो अने आ जो को आरती हुंदी ना वो अनकरता नंडे हुंदी बराबर है अने एडो सवाल थीनु खपे घोड़ा पंज ज कोरेला आई क 6 न 7 न 3 न हकड़ो न पंज जी तो ओडा पांके थे पंज शास्त्र में लख्या है 2 टाइम आरती करवी बराबर है तो आरती जो को आए से प्रकाश साथे रिलेटेड है पर प्रकाश कहियो ना प्रकाश तो अंधारो में देरासर में जूना जमाने में लाइट न हुई तो हटलो प्रकाश थी तो कितलो प्रकाश थी वने पाके आखो मळे देरासर में भगवान दसाजे उपकरण दसाजे तो एडी रीते પાંજે જીવન में मोक्ष रस्तो ज नतो मळे अनंत काळथी पा फरूता 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 मळे गति गयुं ता देव नरक तिर्यंच पण बाकी मोक्ष रस्तो ज नतो मळे तो हाणे अनुभव में बाकी अख्यू कन नक मळे मळ्यो है अने शास्त्र मळे है गुरु मळे है तो मुझे जीवन में पण अंधकार है हटी बने अने ज्ञान जो प्रकाश फैला छे एडो भाव करे छे ज्ञान जो प्रकाश फैला छे अने ज्ञान पंच है पामड़े कल्पसूत्र वखते पंच ज्ञान पूज्યું ता ले पंच ज्ञान था दीवाय अने ई मुझे अंदर पंच ज्ञान प्रगटे एडो भाव करे छो आरती उतारे टाणे करो भाव पंच ज्ञान मति श्रुत अवधि मनपर्य केवल ज्ञान मुझे अंदर आई खाली प्रगटे बाराथी ना छेवाड़ा मुझे अंदर आई पंचे माथे आवरण अचीवे आकड़ो वो आवरण अनुभव में हटाया અને मुझे अंदर जो केवल ज्ञान बार अची बने जेंती करीने હું 3 લોક છો મેળે જાણી સકા હું પાંજે અંદર જ પીવાય બટ
પાંगे बार खाली ऊपर थी आवरण हटाई जो एड़ो भाव आरती में अने ऊ सम्यक ज्ञान एटले प्रभुजी वाणी बुक्स चोयो के गुरु चोयो ऊ कॉमन में जो को व्याख्यान दिए के क्लास हला कॉमन में ऊ सम्यक ज्ञान आके पीरसा जे ऊ सम्यक ज्ञान थी मनन चिंतन थी अही ऊ आजे अंदर जा पंच ज्ञान आके प्रगटाई जाए यो कोई ना प्रगटाई सके 12 थी टीचर दिए तो मणी के इक्वली मलनु खपे पर 12 थी जो को टीचर दिए ता ऊ मणी थी अंदर कोई के हेटलो अछि कोई के हेटलो अछि कोई के हेटलो अछि ऊ के फरक पईव्यो तो ऊ आजो पुरुषार्थ है कोई हेटली मेहनत के तो उनके हेटली समझ पई कोई हेटली मेहनत के એટલે हेटली समझ पई એટલે ऊ सम्यक ज्ञान ने ना उनमें आखे संग जो अथवा आखे 14 राज लोग जो भलो इच्छे जो पर हन दीवे में आरती जो को आए उनमें पांचो इच्छे जो भलो એટલે હન થી જ પાંજો ભલો થी सम्यक ज्ञान थी आजे अंदर से पंच ज्ञान प्रगट था एड़े भाव साथे कि मुझे अंदर ज्ञान जो प्रकाश थी है अने आरती कयो तो आंजो मोक्ष मत थी है कि न थी है पर पाकुरो कयूं कड़ा भी आरती वहता बड्डो चढ़ावो घड़ा असंजी तो आरती अटलो असके चढ़ा कोई वोज ना 11 मण में मली गयो तो ऊ मतलब ने और जो अर्थ ये है कि मुझे अंदर ज्ञान प्रगटे भले हम अपनो नवकार जो अर्थ अनुभव में कोन सका पर उन ज्ञान थी मुके मोक्ष रस्तो मलनु खपे हेडो भाव कयो आरती उतारी ने भले थारी पकड़्या होयो के पुठिया अभाव आयो એટલે જ્ઞાન પણ પાગનું ન તો વચમે ના અચે જો પાંજર ભણદાવું ન તો ડિસ્ટર્બન્સ ન કરે એટલે જો જ્ઞાન में કોણ થઈ વને અંતરાય અચી વને તો કોઈ આરતી ઉતારે તો झुको भाई बेन परिवार चढ़ावो घड़ाया उन्हीं की आरती उतारे लड़ा ने जो बाकी शांति थी पुठिया उभो रे जो पूरो થઈ વને બોય થઈ વને તે પુઠે થાળી ગણીને ઉતાર્યો ને ભાવ કર્યો હોય તો પુઠિયા ઉભા રહીને બી ભાવ તો કરી જ શકો था मारे से कड़क ज्ञान आने फाड़े जो चालू करेला था એટલે ઓની કે આરતી કરે છે દીવો કરે છે જરૂર ના પાંચ ચાલુ નાય કયો એટલે માંગે હી ભાવ કરે છે એટલે હતે મંગળ દીવો અને પ્રભુ જો પંચ કલ્યાણ કઈ ઓતે કલ્યાણક શબ્દ વાપરે કે પ્રભુ જો જન્મ ચોયો કે એની જો નિર્વાણ ચોયો ઈ પાંજે અંદરથી દોષ કઢેલા અને પાંજે અંદર ગુણ ખીલવેલા થયો એટલે ઓડા કલ્યાણક શબ્દ લો એટલે ખ્યાલ આવે મંગલ ક્યારે શબ્દ લગે અને કલ્યાણ ક્યારે શબ્દ લગે પ્રભુ જા કલ્યાણક વે મંગલ ન વે પણ પાંજો મંગળ દીવો વે અને આરતી ઉતારીને અહીં નેરેવના ને તે હેન્ડલ જેડો સાપ જેડો નિશાની વે સાપ હા તો સાપ એને અગ્નિ થી ડરે પણ હેન્ડલ કે चिपटी पकड़ियो ना तो अग्नि थी डरे ले पुठिया आटी बने तो साप है ना से पांजे अंदर जी अणसमझ है मिथ्यात्व है खोटी समझ तो वो खोटी समझ ज्ञान थी दूर थी दी तो जेड़ो अहीं ज्ञान करने जो शुरू कयो ने એટલે આજી ખોટી સમજ जो को हेवर सुधी भी कि ही मुझे समझ है कि आऊं पारू लई आती मुझे खोटी समझ है अरे आगे थी तो अहीं तो पारू ले जाया खोटी समझ की थई पण आऊं पारुल मा तो आऊं जन्मिया कि आऊं बे भव में वना तो ओड़ा बे आऊं पारुल ज रोणी खपा तो ओड़ा एड़ो नहीं थी है तो ही भव में मुझो नालो पारुल है ई शरीर जो कोई ही शरीर हटा चढ़ी लाइंदिया पण आऊं जो को ओरिजिनली है आत्मा उता बेटे काने वंदिया तो जो को घड़े दरेक भव में वनाती ऊ आऊं यहाँ ही भव में मुके बॉडी मलई है इधर टेम्पररी फॉर 100 years मुके मलई है वो आऊं नहीं है ए टेम्पररी कोई प्ले में पार्ट गनो अने जो को आंजो रोल वे राजा जो नहीं समझो कि राजा आयो तो हले आखी जिंदगी न हले तो एडी रीते आउ हन भव में टेम्पररी ही कैरेक्टर में या तो एडी रीते पांजी जो को मिथ्यात्व है कि ना आउ पारू लया એટલે ही घर मुझो आए ही मुझा सोचे नहीं अंजे कारणे पांजे मोक्षटकी बने दो तो आउ अगड़ो प्योर सोल लया ने आउ मणी गति में बना तो ने हन भव में ही मुके कैरेक्टर्स आजू बाजू मिले आई एड़ो अनके छवाजे सम्यक्त्व साची समझ तो ई साची समझ मुके मिले बस એટલો પાગે ભાવ કરે જો એટલે મંગલ અને કલ્યાણ ખ્યાલ આવ્યો શબ્દ અને મેં की पूछनु है अने ने अष्टमंगल भी चावा तो 8 चीजों है ना से मंगल है पांजे घर में कोरो कोरो 8 चीजों है मने की खबर है मनी जे घर प्लेट है नेम प्लेट
जेडी हिकिड़ी प्लेट वे उनमें 8 चीजूं वे मणी के नाम खबर है करो घणे के नाम पण न खबर हूंदा अंजा तो हम हिन ग्रुप में हेवर पाके ब्रेक पवंदो न तेर हन ग्रुप में अंजा मैसेज हलाया थी ना हलाया थी 8 नेम्स अने उनके नेरी ने कोरो भाव करे जो है से पण हलाया थी એટલે હું ખાલી ફ્રેમ રખે જ નાય वो पहले जे जमाने में 8 चीजू पाटले ते जी पे हमारा को साथियों कढ्यो था ती 8 चीजू एवरीडे कढे छु वो 8 चीजे में हकड़ो साथियों है अने हाणे पाके टाइम ओछो वेतो એટલે પા ખાલી સાથીઓ કઢ્યું था पण आके एवरीडे 8 चीजू कढे छु કેટલા જણા एवरीडे 8 चीजू कढीला कोई कढे तो 8 चीजू एवरीडे ना कढीने અને મારે से बचे ने तो सख जे 8 चीजू काढे ते ચોખેથી કઢાવા છે બરોબર है અને उनमें भाव करो करे जा જેડી રીતે કે સ્વસ્તિક કઢ્યા તો મને 4 ગતિમાં નથી ભમવું દેવગતિ નરક ગતિ તિર્યંચ ગતિ અને મનુષ્ય ગતિ એમાં નથી ફરવું એનો ભાવ કરે છે અડે રીતે બીજો ત્રીજો ઈ મંગળ ક્યારથી છે અહીં ભાવ કયો तो ये वस्तु आला करीने मंगल थी है ही भाव न कयो तो आला करीने ये वस्तु मंगल न थी है ख्याल आव्यो मणी के मंगल एटले शुभ सकन पहला जे जमाने में पा कोई गाम में आवनो न तो एनी के पाणीयारी बाई मले तो एनी के थे शुभ सकन थयो असा के गाय रस्ते में मले तो शुभ सकन थयो बिलाड़ी आडी आवे तो अपशकुन थयो तो एडी रीते ही 8 चीजे के नेरो तो आंजे आत्माला करीने मंगलकारी वो वस्तु तो वो 8 नाम करो वो 8 वस्तु में भाव करो करे छवा वो आके कारण के आटली बार में लखी नहीं सको हम आखरी वखत बोल दिया बीजो क्लास 7 डोमिनेट रहीने जो को चालू थी ना उनमें बोल दिया पर ते छता पण कोई के खबर वे तो बोलो अदरवाइज एटलो ध्यान रखजे कि 8 चीजो एवरीडे पाके पाट लेते आले खेजीवे चोखेथी अने भाव करे जावे ऊपर नता कह्યું એટલે સંગવાડા આકડી પાટલી બનાયેલા હતા અહીંયા કે બડે જણા પૂજા કહીએ પણ અંતે પૂજા નાય કરે જી ऊ પાકે એટલે ભગવાને કે અને પાકે નેરે જી ભગવાન સામે ही ધરે જી આકડી સેકન્ડ ના બસ અને અંજા 8 ભાવ જો को आज સખદા वो आके भावे जाए इन घर में वयो કે इन देरासर में वयो वो भाव आके भावे जाए राइट अष्टमंगल ख्याल આવ્યો એડી જ રીતે કે જો બર્થડે વે તાવ છે હેપી બર્થડे या एनिवर्सरी बताओ छे हैप्पी एनिवर्सरी तो एनिवर्सरी में लोको लग्न कहीने जोको पण पाप कहीए उनमें आउ हैप्पी है एडो मुझो अर्थ थयो तो पाप के ना करोड़ों करोड़ों पाप बंधा जीवन हैप्पी एनिवर्सरी अथवा तो बर्थडे थी कारण के बर्थडे में पोठिया पण जटली हिंसा केवे कोनी मणी में आउ हैप्पी है तो पाके छे जो आयोडा शुभ मंगल कामना कोई के भी कि आके शुभ मंगल कामना अने जो मीनिंग करो थी तो शुभ अने मंगल मंगल तमा के हेवर सखायो कि आंजी मजा थी दोष नकरी बने अने शुभ हाने शुभ अने लाभ ते पावन तो शुभ एटले करो अने लाभ एटले करो शुभ निमित्त मले आके घर एडो मले कि आंजी बाजू में देरासर वे पाश्रय वे आके एडो करो छवाजे बुक्स मले एडा मित्र मले शुभ निमित्त जो को आके शुभ में गनी वने आंजे आत्मा जो सारो वे एडे में गनी वने एडा शुभ निमित्त मले अने समझो घणी दा घर अच्छी वे देरासर जी बाजू में पण जरूरी ना लोग देरासर बने या मारे से बचे तो व्याख्यान सोणे तो अंजो मतलब थयो कि वो निमित्त शुभ मल्या पण छतांय वो आत्मा जो लाभ न करी शक्या जे आंजे आत्मा में कोई चेंज आव्यो तो जो मतलब थयो कि आके लाभ थयो दाखला तरीके आज आंजे घरे कलाप्रभु मारे साहेब आव्या पण અહીં ખાલી ગામ જા ગપાટા હક્યાઓની સાથે અને પો બેડી હલાવ્યા તો એનો મતલબ થયો કે આગે આત્મા में की લાભ થયો એટલે કે શુભ નિમિત્ત સિમંદર સ્વામી ચલો આજે નેક્સ્ટ જન્મ ઓતે થયો સિમંદર સ્વામી વટે પણ ઓતે બી ઘણે જણા એડાઈ કે ઉની દેશના નતા સોણે કે कीवन धर्म जो नता कहिए तो आत्मा जो लाभ थी है तो उनके छवा जाए कि तमने शुभ निमित्त मळे शुभ मंगल कामना एमांथी तमारू मंगल थाय
એવી હું તમને કામના આપું છું, મારી ઈચ્છા વ્યક્ત કરું છું કે તમે જલ્દી જલ્દી મોક્ષને માટે આગળ વધો, તમારું શુભ થાઓ, મંગળ થાઓ. અને શુભ લાભ પણ ઘર છે બહાર લખું તા, એટલે કે આ કે મળી કે શુભ નિમિત્ત મળે, સારો પરિવાર મળે, સારો ઘર મળે, સારી બુક્સ મળે, મિત્ર મળે, અને ઓનથી લાભ અહીં મળે. આત્મા જો લાભ કરી શકો, શરીર જો લાભ ન, કારણ કે પા શરીર રહ્યું જ ન, અને શરીર એકડો ઘર કહી દો, દુકાન કહી દો, તો ઓનથી અહીં મૃત્યુ પામતા દઈ કેટલા ઘર ખણી વંદા ઉપર ખણી વંદા કોઈ બી તો હું આંજો લાભ ના અહીં જોકો ઘણી વની સગો હું આંજો લાભ હે અહીં જોકો બી ઘણી વની સગો તો હેવર જોકો ધર્મ કે જ્ઞાન પા ઘણું તા ઈ પા નેક્સ્ટ ભો में ઘણી વનબો સાથે ઘણી વનબો એટલેલા ઈ પાંજી પણજી પ્રોપર્ટી હે પાંજો જ્ઞાન હે ને જ્ઞાન એટલે કોને ખબર હે હકડે દિવસ જો બચ્ચો હે ના અનકે પા ચોકલેट चटाइबो उनके कोई सखाए ना पर चॉकलेट मोते रखदा तो केड़ो मुंह बनाई दो उनके खबर पड़ी अकड़े दिवस जे बच्चे के अने उनके कड़ू चटाई ना तो उनके खबर पड़ी कि ना ये कड़ू है ही मुंह बगाड़ी दो तो उनके की खबर पई ये उन जो ज्ञान है आत्मा में ज्ञान बे भव थी घनी आव्यो पण अहीं ही भव में आखो आखो जिंदगी लेडीज लोग साड़ी पहर्या आखी जिंदगी ओड़ा वंदा भाव चेंज थी नो बीजे दी बे भाव में वंदा तो फर्स्ट डे आके साड़ी पहरेला छिंदी तो आई लोगों तो 60 ईयर मेहनत किया है साड़ी पहरे जी ताकि कौन अति अच्छे या जेंट्स लोगो नोटू घणे आया तो फर्स्ट डे आके नोट घणी ने छिंदी એટલે ऊ शरीर ते संस्कार पहतू पांच को साड़ी पहरियो ता कि क्रिया कह्યું था कोई भी पूजा जी क्रिया सामायिक जी क्रिया कोई भी कह्યું था वो शरीर ते संस्कार पेता पण पाता सोल अयु शरीर तो हड़ा छड़ी दीबो तो आत्मा में अगर ये ज्ञान व्यो तो ही बे भाव में घनी वंदी सकता पण खाली बॉडी ते रोंदो तो नहीं घनी वनी सगो ख्याल अच्छे तो बॉडी अने सोल तो पांजी मीटिंग कदाच 5 मिनिट जे अंदर बंद थींदी पण જ્યારે બી બંધ થયા ઘડિયાળ में टाइम नारे गंजा एग्जैक्ट on जो 10 मिनिट रही અને ફરીથી મળે જોઈન કરી જા એટલે ही ખ્યાલ આવે શુભ અને લાભ કોલા લખુતા ઘર છે બાર કે મણી કે શુભ નિમિત્ત મળે અને મણી જો આત્મા જો લાભ થી બાકી છે જો આજ મારે से बावे અને દુકાન में आज मुके 5 लाख जो ऑर्डर मળી व्यो असा की तो लाभ थेव्यो तो ओड़ा लाभ शब्द न वापरा छे लाभ अगर आत्मा में कि आऊ तो बिल्कुल तप न कही दो हाणे हूँ कहिया तो कि आऊ ना माड़ा न घणी दो हाणे हूँ घणिया तो हूँ आंजो आत्मा जो लाभ ओड़ा शब्द ही वापरी शको पण दुकान थेव्यो घर थेव्यो केस सोल्टी व्यो एडे मळे में लाभ शब्द न वापरा छे असंजो सारो थेव्यो ई बोले सको પણ લાભ શબ્દ ન વાપરા છે અમને બહુ સરસ લાભ મળ્યો હા શંખેશ્વરની ધજા લીધી પાલીતાણામાં ચડાવો લીધો કે બી તો એ લાભ છંદા તો આત્માલા કરીને અચીનો પૈસા છોટે તો સારી રીતે અને અકડો અગે ભાવ વેતો બાકી લાભ શબ્દ ન વાપરે છે એટલે શુભ લાભ મંગલ કલ્યાણ અને અષ્ટમંગલ એટલો મને કે ખ્યાલ આવ્યો અને મેં કી પૂછવું કે ठीक है અને યશ અને કીર્તિ જ્યાં સુધી મીટિંગ ચાલુ હોય ત્યાં સુધી પાગન પાંજા વડીલ દીના આશીર્વાદ યશસ્વી ભવ કીર્તિમાન ભવ હા તો યશસ્વી કેર ને કીર્તિમાન કેર ખ્યાલ है कोई के महाभारत रामायण पर सीरियल तैयारी ना उनमें एने आशीर्वाद अच्छी ना वा तो यश એટલે કરો કે અહીં પેન લડેલા બનો અને લડીને જીત્યા છો તાકે યશ મળ્યું આજે પેન જે પુરુષાર્થ હે ઓડા અને કીર્તિમાન એટલે કરો કે અહીં આને સમજો અંબાણી જે ઘરે પોતરો આવે અને હું અકડે દીજો અને ઓંજન આને તે અંબાણી અકડો કરોડ રૂપિયા કડાક લખાય અને ઓન છોકરે જો નાલો થયો म्हणजे नाम थियो तो उन नालो में उ छोकरे जो करो हिस्सो है अकड़ो करो डनावन में आई हिस्सो की
પણ અંજો નાલો તો થયો કે ના? તો ઉ કોરો થયો કીર્તિ, અંજી નાલે जी કીર્તિ થઈ, પણ પુણ્ય જે કારણે થયું પંડ છોકરો કી કે એટલે આંજો એન કી પણ ન ક્યાં વયો અને નાલો થઈએ તું આંજી કીર્તિ થઈ, પણ અહીંથી ક્યાં આયા અને આંજો નામ થયો તો ઉનકે યશ મળ્યો, અહીંથી ક્યાં આયા અંજો તો રાજા લડેલા મને તો યશસ્વી થઈને છે, પણ જ્યારે પણ દાન દીધું અને પાંચસો નાલો થયો અડા પાકી કયો ને ખાલી પૈસેથી દાન દેનું અને નામ પાજે તકતી દેવે કોઈક છે ઓહો આંજો નાલો વો તો ઓડા આંજે નાલેજી કીર્તિ વધાઈ, એટલે આંજો નાલે જો કીર્તિમાન ભવ થયો, એટલે ખ્યાલ આવ્યો બોય વસ્તુ ક્યાં રચીંદી? યશસ્વી ભવ કીર્તિમાન ભવ, આંજો નાલો થયે કીર્તિ થયે મણી સાઈડ ફેલા છે, બરોબર? એટલે ही कोला समझाया थी कड़ा भी कल्पसूत्र में शब्द अच्छे सूत्र में शब्द अच्छे पाके मड़े आकड़ो ज लगे, कीर्तिमाने आकड़ो ज लगे, यशस्वी आकड़ो ज लगे, पण मड़े शब्द जो मीनिंग थोड़ो थोड़ो अलग है, એટલે પા મિક્સ ન કયું ઓની કે અને અલગ રખવું ઓની કે, ખ્યાલ આવ્યો? અને અનપોઢિયા જો પા વર્ડ ગણું જય અને વિજય, જય તમારું જય થાઓ, તમારું વિજય થાઓ, ई केल की ख्याल है जय અને વિજય? પા ખબર है मारा साहेब काળ धर्म पामे तब करो बोलू जय जय नंदा कि विजय बोलू? जय 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 नंदा અને જય જય ભદ્દા, અંજો मीनिंग कोई છંદ મૂકે જે મતલબ કરો જય જય નંદા જય જય ભદ્દા જો મતલબ હેલા કોઈ કે ના? નંદા, નંદા શબ્દ આવ્યો નંદી શબ્દ ઉપરથી, નંદી, નંદી ખબર હે પ્રતિગમન વડો કહ્યું ને નંદી સૂત્ર ની સજાય બોલું, નંદી સૂત્ર તો નંદી એટલે અર્થ નહીં સમજાય ને તો કોઈ યંગસ્ટર્સ के को लोग तो नंदी એટલે नंदी बैल वो सोया में स्कूल में, बट नंदी એટલે જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાની वे ना वो आनंदी वे, हमेशा आनंद में वे, क्योंकि उनके कोई भय न वे, એટલે નંદી શબ્દ આનંદ અને જ્ઞાન થી જોડાયેલો હોય, તો નંદી સૂત્રની સજાય એટલે જ્ઞાન, જ્ઞાન પાંચે આત્મા જે રિલેટેડ જે સજાય, અને જય જય નંદા એટલે કે તમારો જય થાવ, કોનો જય થાવ? નંદા જ્ઞાની ભગવંતનો જય થાઓ, પહેલો અહીં મીનિંગ જ્ઞાની ભગવંતનો જય થાઓ, બરાબર હે? પહેલો સમજાણું મળી ગયે નંદા, જય જય નંદા. બીજો જય જય ભદ્દા, ભદ્દા એટલે ભદ્ર, ભદ્ર જીવ, સરળ જીવ, સરળ જીવ, ભદ્ર જીવ કે ભગવાન છે કે પાકે ઘર છોડનું ખપે, દીક્ષા ઘરની ખપે તો કેટલા સરળ આયો કે એ લોકો મળે ઘર છોડી અને દીક્ષા ઘરની ગણા સરળ નહીં ને, પા લોકો એટલું જ નતા છોડી શકું એટલે પા એટલા સરળ નહીં, એ લોકો સરળ નહીં. અને જ્ઞાની, અને જ્ઞાની એટલે એડો અર્થ ન ગણે જો કે હની કે તો બહુ ગાથા છે તી એટલે જ્ઞાની આઈ, બહુ મળે ભણેલા આઈ હસી તો જ્ઞાની જ નહીં, માસ્તુસ મુનિ બધ શબ્દ સખ્યાવા પણ જ્ઞાની વા, તો જ્ઞાની કે ચોવા જાય કે જોકો पंजो मोह तोड़ी सके, मोह तोड़ी सके એટલે કરો મુકે રાગ નાય કરનો, मुके द्वेष नाय करनो, मुके कषाय नाय करना, एडो जो को ठाने न अनके ज्ञानी छवा जे, जे के सूत्र छे अर्थ छे अनके ज्ञानी न छवा जे, ख्याल आव्यो? तो अहीं केड़ा भले मारा साहेब के कदाच बहु न अछींदो होय पण એટલો તો ખબર પડી ને કે આવું સોલ અહીંયા અને મૂકે ઈ મને વસ્તુ મુજે સાથે ના હલેવાની તો આવું મણી કે છોડી લાયા, એટલો તો જ્ઞાન આવ્યો કે ના નીચે અંદર, એટલે જ્ઞાની આયો, અહીં સરળ આયો અને એટલે આંજો જય થીએ, બરોબર હે? અને જય અને વિજય કે પા જાણ્યું કરો આય, તો જય એટલે કરો અને વિજય એટલે કરો. આવું અગર બે કોઈક વ્યક્તિ સાથે લડા અને અંજે સામે આવું જીતી વના तो मुझे विजय थी, ब व्यक्ति लड़े अने जो को जीती बने जो विजय थयो, पण जय એટલે આવ मुझे साथे लड़ा, मुझे कशाय साथे लड़ा, मुझे क्रोध साथे लड़ा, मान साथे लड़ा अने आव जीती बना
तो उनके जय चौहान तो पांड्या बड़े सूत्र ही ना उनमें जय जय अच्छी दो शब्द चैत्य वंदन में जय जय देवाधिदेव तो प्रभु एना कोई साथे लड़ेला ना આવ્યા પણ જે કશાય સાથે લડ્યા પણ જે દોષ સામે લડ્યા અને જીત્યા એટલે ખ્યાલ આવ્યો જય શબ્દ કર તો તમારો જય થાવો એટલે પણ સામે લડી અને જીતો અને વિજય થાવો બે સામે લડી અને જીતો ખ્યાલ આવ્યો એટલે જય જય નંદા જય જય ભદ્દા તમારો જય થાવો જ્ઞાની અને તમે ભદ્ર છો સરળ છો એટલે તમારો જય થાઓ ચલો મીટિંગ બંધ થઈ હતી મને 2 મિનિટ રહીને પામલું ઓકે